નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. પવિત્ર ચૈત્ર નવરાત્રીના અવસર પર સંસ્કારી નગરી વડોદરામાં ભક્તિ અને સેવાનો અનોખો સંગમ જોવા મળ્યો છે. વડોદરાની સાંસ્કૃતિક ધરોહર સમાન ભજન મંડળીઓને પ્રોત્સાહન આપવા માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરના ઝાંસી કી રાણી સર્કલ ખાતે આવેલા આપણું કાર્યાલય પર ચૈત્રી નવરાત્રીની ભવ્ય ઉજવણીના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાયો હતો. નિઃશુલ્ક ભજન કીટ મેળવવા માટે વડોદરાના વિવિધ વિસ્તારોમાંથી 230થી વધુ મહિલા ભજન મંડળીઓની બહેનો ઉમટી પડી હતી. કાર્યક્રમ દરમિયાન વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની અને મહામંત્રી લકુલેશ ત્રિવેદીના હસ્તે આ કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના આયોજક અને પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરે તેમજ યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરે આ ભગીરથ કાર્યને સફળ બનાવવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. એજ્યુકેશન ચેરિટેબલ તેમજ શ્રીરંગ રાજેશ આયરે આયોજિત નિઃશુલ્ક ભજન કીટ વિતરણનો કાર્યક્રમ. એટલે તમે જુઓ છો કે ચૈત્રી નવરાત્રી ચાલી રહ્યું છે. નવરાત્રીમાં 12 માસ અમારા વિસ્તારની બહેનો એટલે વોર્ડ નંબર 9ની બહેનો સાથે સાથે પહેલાં પણ સયાજીગંજ વિધાનસભામાં બધા જ લોકોને આવી વર્ષોથી આ સેવા આપણે કરતા રહ્યા છે. આજના દિવસે પણ તમે જુઓ છો કે હજારોની સંખ્યામાં જ્યારે બહેનો પધાર્યા હોય, સાથે સાથે આજના દિવસે દરેક બહેનોને હું શુભેચ્છા પાઠવું છું કે નવરાત્રિની સાથે સાથે આવનારા દિવસોની જે રીતના વડોદરા શહેરના જયપ્રકાશ સોની જે પ્રમુખ સાહેબ પણ પોતાનો સમય કાઢીને આવ્યા હતા, એવી જ રીતના વડોદરા શહેરના સાંસદ તેમજ ગુજરાત પ્રદેશના યુવા મોરચાના અમારા શ્રી હેમાંગભાઈ જોશી, અમારા વડોદરા શહેરના મહામંત્રી એવા લકુલેશભાઈ અને પૂર્વ કોર્પોરેટર અમારા તમે જુઓ મુકેશભાઈ દીક્ષિત, એવી રીતના શ્રીરંગ અને હિરલબેન બારોટ, સુરેખાબેન, બધા જ લોકો અહીંયા ઉપસ્થિત, લાલાભાઈ, અમારા શિક્ષણ સમિતિના વિજયભાઈ પટેલ, સાઈનાથની સમગ્ર ટીમ, આજે સૌ લોકોને ખાસ કરીને બહેનોને આભાર માનું છું કે આટલી મોટી સંખ્યામાં એ લોકો અમારી સાથે જોડાયા છે અને વર્ષોથી જોડાય છે. પ્રવાસ યાત્રા હોય, પિક્ચરનું હોય, ગૌરી વ્રતનું હોય, ગણપતિ હોય, નવરાત્રિ હોય, સુખમાં હોય, દુઃખમાં હોય, બધામાં જ આ બહેનો અમને ખૂબ એટલે જે પોતાનો દીકરો માનતી હોય, કોઈ પોતાને ભાઈ માનતી હોય, એવી બધા જ બહેનોને, બધી જ માતાઓને હું હૃદયપૂર્વક વંદન કરું છું. આ જ રીતના જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી આ સાઈનાથ એજ્યુકેશન આયરે પરિવાર આ જ લોકોની સાથે રહેશે. ખૂબ લોકોએ અમને આપ્યું છે, એટલે અમારાથી બને એટલું અમે દરેક લોકોને કોઈ પણ જાતના અપેક્ષિત વગર સમર્પિત રહીને બધાને જ આ જ રીતના અમે કાર્યક્રમો કરતા રહીએ છીએ. ફરી એકવાર બધાને ખૂબ શુભેચ્છા. જય સાઈનાથ. કીટ વિતરણની સાથે સાથે બહેનોએ ભજનોની રમઝટ બોલાવી વાતાવરણને આધ્યાત્મિક બનાવી દીધું હતું, જેનાથી સમગ્ર વિસ્તારમાં ભક્તિમય ઉર્જાનો સંચાર કર્યો હતો. આ પ્રસંગે સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ જણાવ્યું હતું કે ભજન મંડળીઓ આપણી સંસ્કૃતિને જીવંત રાખવાનું કામ કરે છે અને તેમને પ્રોત્સાહન આપવું એ આપણી ફરજ છે. શ્રી સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ, આદરણીય રાજેશભાઈ, શ્રીરંગભાઈ અને સમગ્ર આયરે પરિવાર દ્વારા આજે નિઃશુલ્ક ભજનની કીટનું વિતરણ આજે અહીંયા કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં તમામ ભજન મંડળીના બહેનો અહીં ઉપસ્થિત રહ્યા અને રાજેશભાઈ, શ્રીરંગભાઈ અને સમગ્ર મહાનુભાવોને આશીર્વાદ આપ્યા છે. અને આ પ્રયાસ, આ કાર્યક્રમ એ ના માત્ર એક કાર્યક્રમ છે, પરંતુ સનાતન ધર્મની ધજા ફરકાવવાનું એક આ ખૂબ સ્તુત્ય પ્રયાસ છે. એટલે આ પ્રયાસ બદલ હું રાજેશભાઈ અને શ્રીરંગભાઈ અને સમગ્ર આયરે પરિવારની ટીમને હું ખૂબ શુભકામનાઓ અને અભિનંદન પાઠવું છું. શ્રી સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે આ વિસ્તારના ભજન મંડળોને ભજનની કીટ વિતરણ અને રાધાકૃષ્ણના ફોટાનું વિતરણ કરવામાં આવ્યું. આ ભજન મંડળોના બહેનો દ્વારા એક આધ્યાત્મિકતાનું વાતાવરણ બને, સંસ્કાર અને સંસ્કૃતિનું સિંચન થાય એવા પ્રકારનું સુંદર મજાનું કાર્ય કરી રહ્યા છે. આ બધા ભજન મંડળોને શ્રીરંગભાઈ આયરે, શ્રી રાજેશભાઈ આયરે, એમના પૂરા પરિવાર દ્વારા જે ભજન કીટ વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે, બદલ એમને ખૂબ અભિનંદન અને શુભકામના પાઠવું છું. સાથે સાથે આપણી સંસ્કૃતિ, સનાતની સંસ્કૃતિને આગળ વધારવામાં આજે માતાઓ બહેનો યોગદાન આપી રહી છે, એમને પણ હું ખૂબ શુભકામનાઓ અને અભિનંદન પાઠવું. કેમેરામેન નવનીત પ્રવીણ સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.